તો પોરબંદર, દ્વારકા અને ત્યારબાદ ગીર સોમનાથની વાત કરીએ કે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે પણ ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તાલાલા પંથકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો વેરાવળના 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદથી નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે। ગીર સોમનાથના વેરાવળ અને તાલાલામાં 2.5 ઇંચ વરસાદ। રાકેશ પરવડા જોડાઈ ગયા છે। રાકેશ, ગીર સોમનાથના અલગ અલગ તાલુકાઓમાં કેટલો વરસાદ ખાબક્યો અને હાલમાં કેટલી મુશ્કેલી પડી રહી છે ત્યાંના લોકોને? ચોક્કસથી પ્રીતિ, ગઈકાલે બપોર બાદ મેઘરાજાએ આંશિક વિરામ લીધો હતો, પરંતુ આજે વહેલી સવારથી ફરી મેઘરાજાની શાનદાર સવારી ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે। ખાસ કરીને વેરાવળ અને તાલાળા પંથકને ફરી ધમરોડ્યું છે। 2 કલાકમાં બંને તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। વેરાવળ શહેરની વાત કરીએ તો વેરાવળ શહેરના મુખ્ય માર્ગો સહિતના જે છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। આવી રીતે તાલાળામાં પણ ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। બીજી તરફ મહત્વની વાત કરીએ તો ગીર જંગલમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે જે હિરણ 1 ડેમ છે ઉમરેઠી ખાતે આવેલો છે, હિરણ 1 ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે। અંદાજે કલાક 1.5 કલાકમાં આ ડેમના દરવાજા ખોલવા પડે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે। એટલે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે જ પ્રમાણે મેઘરાજા પણ વરસી રહ્યા છે। આભાર રાકેશ તમામ વિગતો માટે।